આમનો તો આખો દિવસ જો મસાલા ખા ખા કરીશ, બીજું કોઈ કરતા જ નહીં. ગાડીમાં બેહવાનું તને બધું લાગશે. ઘેર નવરો બેઠા બેઠા આ ધંધો. જય માતાજી, જય રાજપૂતાના, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં હતું. અને આજે બ્લોગની શરૂઆત કરી છે આપણે પાછળ સીડીઓમાંથી. અને પાછળ એટલા માટે શરૂઆત કરી કારણ કે પાછળ છે ને 4 મોર હતા ને એ એવા મસ્ત લાગે છે એના કારણે. તો જોઈ લો અરે મોર ચણચણમાં આવ્યા છે ને તો કેવા સરસ લાગે છે. બરાબર, આ 2 છો અને બીજો આ બાજુ છો ક્યાં ગયો આવી ગયો, અને ત્રીજો અહીંયા છે જો આપણા ઘરના પાછળ છે પરફેક્ટ. અને એવા મસ્ત લાગે છે ને, વાલા વાલા લાગે મોર તો આપણને. જો આ પેલા 3 ભેગા થયા. એટલે હું કહી સવાર સવારમાં બધાએ આપણા ભાઈઓ અને બહેનોને મોર બતાવવા દે એના કારણે લેડો. તો હવે આપણે તમને સુરત દાદાના પણ દર્શન કરાવી દો. તો બને રહેજો મારા વ્લોગમાં. હું સુરત દાદાના દર્શન કરાવું, ગણપતિ બાપ્પાના દર્શન કરાવું. અને આજે છે શનિવાર, તો હેપી શનિવાર બધાનો. તો આપણે આવી ગયા છીએ બહાર. જય સુરત દાદા. સુરત દાદા સરસ ઉગી જશે. ગણપતિ બાપ્પા પેલો વાતાવરણ કેટલું મસ્ત ખુલ્લું ખુલ્લું લાગે છે. અને ટાઈમ થવા આવ્યો છે 7 વાગવા આવ્યા છે. 7માં 8 મિનિટ બાકી છે જોઈ લો. આજે તો ઓલરેડી બધા ઉઠી ગયા છે. મિતુભાઈ સ્કૂલ જતા રહ્યા. મિતુભાઈ પપ્પા નહીં ધોઈ અને કામથી ગયા. ના નહીં ધોઈને ક્યાં નાયા કે નહીં? ના નહીં નાયા, દૂધ લેવા ગયા લાગે છે. એટલે એ ઉઠી અને દાંતણ કરીને દૂધ લેવા ગયા. અને આપણો મની પ્લાન્ટ તૈયાર. કેવો લાગે છે મારો મની પ્લાન્ટ જણાવજો. તો ચલો આપણે હવે ચા બનાવીએ. હા, મિતુબેન પપ્પાએ ચા નહીં પીધી એટલે બરાબર. મિતુબેન પપ્પા બહાર જ્યાં જ નહીં એટલે સોરી, થોડુંક ભૂલથી બોલાઈ ગયું. કંઈ એને નહીં ધોઈને નીકળ્યા. જેમ કે હજી હાલ ઉઠ્યા, પણ મને એવું હતું હું હતી ને એ થોડા કામથી નીચે હતી અને એમને દેખ્યા ને એટલે કદાચ કીધું ચા મારા માટે મૂકી હતી ને વહેલી, એટલે એમાં કીધું કદાચ પીંજ્યા હશે એટલે. પણ ચલો અહીંયા ગામમાં ગયા હશે દૂધ લેવા માટે, દૂધ હતું નહીં ને એના કારણે. તો લેડો હવે આપણે ચા બનાવીએ. એક પ્રશ્ન પૂછું, આવડશે જવાબ? આવડશે તો કહીશું, નકર વિચારીશ. એવું? હો. તો આજનો પ્રશ્ન એવો છે કે એક પિતા હતા અને એક દીકરી હતી. તો દીકરી સાસરે જાય છે ને ત્યારે એના પિતા એક ગિફ્ટ આપે છે. એ ગિફ્ટમાં એવું હોય છે કે એના પિતા કહે છે કે જ્યારે તરસ લાગે તો પી લેજે, ભૂખ લાગે તો ખાઈ લેજે, અને ઠંડી લાગે તો સળગાવી દેજે. તો આ પ્રશ્નનો જવાબ આવડશે તમને? વિચારો. નહીં આવડે? તો ગાઈઝ આ તો વિચારવા બી આવ્યો છો, પણ જો તમને આવડે તો તમે કોમેન્ટ કરી અને જણાવી દેજો. અને બને એટલો આ વિડીયો આપણો લાઈક, શેર અને ફોલો કરતા રહેજો. અને જેટલો બને ને એટલો શેર કરતા રહેજો કે જેનાથી આપણને સાચો જવાબ મળી રહે. જય માતા. ગાઈઝ આપણે આજે કામ મેરા હતું પતાવી દીધું છે. કામ પતાવીને હવે જવાનું છે આપણે શનિવાર ભરવા હનુમાન દાદાએ. જોઈ લો આટલું વહેલું કામ પતી ગયું મારું. બાકી જે નાનો કાંટો છે ને એ 2 ઉપર હોય અને મોટો કાંટો છે ને એ તાલ આવે તો 3 ઉપર હોય અને 7 ઉપર હોય. કોઈ ઠેકાનું હોય નહીં. આપણું કામ એટલા વાગે પતો. પણ આજે તો છે ને પિયર જવાનું હતું એટલે કામ 12 વાગે પહેલાં પૂરું કરી દીધું. એમાં ચારનું કામ પૂરું થઈ ગયું. હું તનની નીચે બેસી હતી, એક વિડીયો ઉતાર્યો. એના પછી તો જોઈ લો રસોઈ બસોઈ બધું કરી દીધી ને તે છતાંય આજે વહેલું કામ પતી ગયું. રસોડું બસોડું એકદમ ચોખ્ખું છે ને, કમ્પ્લીટ મસ્ત ને. તો આ તો પવન કા કહેવાય તા કે જે તાલ આવે ને તો કોમ અડધો કલાકમાં પૂરું કરે ને તાલ આવે ને તો 2 દિવસે 2 વગાડે નહીં હે ને. આમ ઘેર હોય તો કેટલા વાગે કોમના?
જોઈ લીધી સાંભળી લીધું જવાબ આમનો કે 2 વાગે 3 વાગે કઈ ઠેકાનું આજ જવાનું હતું ને એટલે આપણે 11:30 કામ પતાવી દીધું. મિતુભાઈ આવી જશે, મિતુભાઈ નીચે છો તો આપણે નીચે જઈએ એટલે તમને બતાવીશું. જય માતાજી. ગાડીમાં અને મિતુભાઈ મેં કીધું કે મિતુભાઈ બતાવે તો જોઈ લો. મિતુભાઈ તો ગાડી ચલાવવા વર્ગ્યા છે અને મને કોઈ શીખવાડતું જ નહીં ગાડી. અને મિતુભાઈ પપ્પા આગળ જાય છે. હવે મિતુભાઈ પપ્પાને શાંતિ જેમ કે મિતુભાઈ ગાડી ચલાવો ને મિતુભાઈ પપ્પા આગળ જઈ રહ્યા, આપણે પાછળ જઈ રહેવાનું. પણ મને કોઈ ગાડી શીખવાડતું નહીં. તો હવે તો મારે ફાઇનલી ગાડી શીખવાની તો. અને આપણે આવી જઈએ છીએ ગિફ્ટ સિટી સર્કલ, જઈએ છીએ હનુમાન. તો આપણા હનુમાન દાદા આવી જાય છીએ. જો આપણા દાદા જો આ હજુ એમના એમ જ છે. હા આપણે ભરાયેલું આપણે હનુમાન જયંતિ હતી ને એ વખત આ તોરણને ભરાયું હતું. હજી એમના એમ જ છે. જો આજુ તો વડીલો બધા બેસ્યા છીએ અને મમ્મી ગાડી પપ્પા જઈએ હવે કારણ કે વલક થોડું ચાલશે એટલે જવાનું છે. અને આપણા દાદા જય હનુમાન દાદા. દર્શન કરી લીધા. દર્શન કરીને હવે જઈએ આપણે ઘેર પહાડીમાં. અને આવી ગયા છીએ આપણે. હનુમાન દાદાએ દર્શન કરી લીધો. દર્શન કરીને હવે જઈશું ઘેર. તો જો હવે મિતુભાઈ જ પાસે ગાડી લીધી ચલાવવા માટે. તો એના પપ્પાએ કીધું ને કે હું લઉં તે કે ના હું ચલાવે. કંઈ નહીં તા મિતુભાઈ ચલાવશે, આપણને તો આવડતી નહીં એટલે આપણે તો કહીએ નહીં કે હું ચલાવું એમ. સાચી વાત ને, આપણને કોઈ શીખવાડતું એ નહીં ગાડી ચલાવવાનું. શું કરીએ? કોઈ નહીં, આપણે બેસી રહેવાનું બિંદાસથી. આપણે વલાદ જતા ને વલાદથી સીધો નીકળી જઈએ છીએ ગાંધીનગર જવા માટે. હું છું, મારા મમ્મી છે, ભાઈઓ છે અને મિતુભાઈ પપ્પાને આગળ છો ગાડી ચલાવો. અત્યારે તો આજે વખત તો છે ને તે મિતુભાઈ સાઈડમાં બેસી છે અને ગાડી એમના પપ્પાએ લઈ લીધી. ગાંધીનગર જવાનું હતું ને એના કારણે. અને આપણે જઈએ છીએ ગાંધીનગર. ગાંધીનગર શાના માટે જવાનું છીએ એ તો તમને ગાંધીનગર જઈશું ને પછી જ ખબર પડશે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. વ્લોગ ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતો નહીં હો. જય માતાજી. 21માં આવી જતા. 21માં છે ને તો જો વૃંદાવનમાંથી ખાધી પકોડી અને પકોડી ખાઈ હવે જઈએ ઘેર આપણે. મિતુભાઈ પપ્પા તો ઊભા છે. મિતુભાઈ જ્યાં અંદર વૃંદાવનમાં, મમ્મીને જાય આગળ. હું લેવાનું હતું ને સરપ્રાઈઝ છે. કોના માટે લેવાનું હતું એ પણ સરપ્રાઈઝ છે એટલે નહીં બતાવું હું અત્યારે. પણ આવ્યા તો અમે 21માં એ અમારું કામ પતી ગયું છે. હવે જઈએ આપણે ઘેર. સરપ્રાઈઝ તમને ટૂંક સમયમાં અમે બતાવીશું કે અમારી જોડે શું સરપ્રાઈઝ હતી ને, પણ હાલ નહીં બતાવીએ. અમને તો આખો દિવસ જો મસાલા ખા કરીશ, બીજું કોઈ કરતા જ નહીં. ગાડીમાં બેસવાનું, મસાલો ખાવાનો. અમે પકોડી ખાધી. અમે કીધી કે આઈસ્ક્રીમ ખાવાનું, તે આઈસ્ક્રીમ ના ખાધી, મસાલો ખાવાનો. મસાલો ખવાય તો ના ખવાય એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? આજે છે ને તે થોડી ઘણી આપણે મિતુભાઈ પપ્પાની જોડે આમ થોડું એવો પ્રશ્ન કરીએ કે શું કહેવા માંગે છે ને એનો જવાબ આપણે માગીએ. બેટ મને મારવા લીધું ના મીઠું બેટ છે એવું છે. બોલો. હું બોલું? એક વાત પૂછું. બોલો. હું પૂછું છું. તમે મારી જોડે લગ્ન કરીને રાજી થયા છો કે દુઃખી થયા છો? અમે રાજી થયા છીએ. સાચું સાચું સાચું. હા. તો તમારા સકર છે ને એ લાગે છે કે તમે દુઃખી થયો. દુઃખી તો કોઈ છે નહીં. હું દુઃખી છે તો મને ચમ એવું લાગે છે? તને બધું લાગશે. ઘેર નવરો બેઠા બેઠા આ ધંધો કરે છે બધું લાગવાનું જ છે. ગાય જવાબ જવાબ એમનો. તારા આખો દારો ફોન ફોન ફોન. ગાઈસ તમારા ઘરમાં પણ આવું થતું હોય ને તો એક વખત ખાલી કોમેન્ટ કરી દેજો કે ફોન લઈને બેસતા હોય ને આ રીતે પોતાના પતિદેવ એટલે કે અમારા બાપુ જે રીતે મારા ઉપર ખીજાય છે ને એવી રીતે તમારા ઉપર ખીજાતા હોય ને તો એક કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.